આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સિરામિક ઉદ્યોગોને 48 કલાકમાં તાળા લાગી જશે તો ગુજરાતીઓ માટે મોટું સંકટ, તો યુદ્ધના ભણકાર ગુજરાતમાં તો આખી દુનિયાને ટ્રમ્પનું મોટું એલાન, તો મોદીજીની જાહેરાત ખેડૂતોને મળશે 2000 રૂપિયાનો હપ્તો અને 42000 રૂપિયાની સહાય, તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. મિત્રો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 6.149 રૂપિયા ઘટીને 1.61 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. અગાઉ સોમવારે આની કિંમત 1.67 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની હતી. મિત્રો આ દરમિયાન 1 કિલોગ્રામ ચાંદી 23,417 રૂપિયા ઘટીને 2.66 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. અગાઉ સોમવારે આની કિંમત 2.89 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં મળશે 12,000 રૂપિયા. મિત્રો સરકાર દ્વારા 2026માં કુંવરબાઈનું મામેરું યોજના નવી સુવિધા સાથે લોન્ચ કરવામાં આવી છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને ઘરનો ખર્ચ, રોજિંદા જરૂરિયાતો અથવા તો મહત્વપૂર્ણ ફાઇનાન્શિયલ સપોર્ટ માટે 12,000 રૂપિયા સુધીની સીધી સહાય પ્રદાન કરે છે. આ યોજના ખાસ કરીને નાગરિકોના જીવન સુરક્ષાને મજબૂત બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. યોજનામાં અરજી કરતી વખતે અરજદાર આ દસ્તાવેજોની યાદી સાથે રાખે, જેમાં મિત્રો બંનેના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો, આવક પ્રમાણપત્ર અને તાજેતરના ફોટોગ્રાફ. મિત્રો આ દસ્તાવેજો અરજી ફોર્મ સાથે સબમિટ કરવાની જરૂર પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતીઓના માથે મોટું સંકટ. મિત્રો ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે જ હવે ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની હાલની આગાહી મુજબ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો વધારો થવાનો છે. મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. બપોરના સમયે ગરમીની તીવ્રતા વધુ હોવાનો અહેસાસ થશે. જ્યારે મિત્રો આરોગ્યને જાળવણી માટે ખાસ ટિપ્સ જણાવી દઉં કે ગરમીના વધતા પારા વચ્ચે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓએ સાવધ રહેવાની જરૂર છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ. મિત્રો જૂનાગઢ ગિરનાર પર્વત પર હવામાનના અચાનક પલટો આવતા રોપવે સેવા બંધ કરાઈ છે. પર્વત પર પવનની ગતિ વધારે હોવાથી સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે. રોપવેના નિયમો મુજબ પવનની ગતિ ઓછી થાય ત્યારબાદ જ સંચાલન શક્ય છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટે સેવા અટકાવી દીધી છે, જેના કારણે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડી રહી છે. પવન શાંત થયા બાદ ટેકનિકલ ચેકિંગ કરીને સેવા ફરી શરૂ કરાશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આખી દુનિયા માટે ટ્રમ્પનું મોટું એલાન. મિત્રો ઇઝરાયલ ઈરાન જંગ વચ્ચે તેલ સપ્લાય ખોરવાતા ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેસથી પસાર થતા તમામ દેશોના જહાજોને US હવે સસ્તા દરે પોલિટિકલ રિસ્ક ઇન્સ્યોરન્સ અને ગેરંટી આપશે. ઉર્જા પુરવઠા જાળવી રાખવાની જરૂર પડીએ US નેવી પોતે ટેન્કરો સાથે રહી સુરક્ષા પૂરી પાડશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ સ્થિર રાખવા અને જહાજોને સલામત અવરજવર કરવામાં અમેરિકા સીધી મદદ કરવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો સિરામિક ઉદ્યોગોને 48 કલાકમાં તાળા. મિત્રો ઈરાન ઇઝરાયલ યુદ્ધની જ્વાળા હવે મોરબી સુધી પહોંચી ગઈ છે. પ્રોપેન ગેસનો પુરવઠો સંપૂર્ણ ઠપ થતાં આગામી 24 થી 48 કલાકમાં 600 જેટલા સિરામિક એકમો બંધ થવાની ભીતિ છે. કંડલા પોર્ટ પરથી ટેન્કરો ભરવાનું બંધ થતાં ઉદ્યોગકારો લાચાર બન્યા છે. હરેશ બોપડિયાના જણાવ્યા મુજબ સ્ટોક પૂર્ણ થતાં જ ઉત્પાદન અટકી જશે, જેનાથી લાખો શ્રમિકોની રોજગારી પર જોખમ તોળાઈ રહ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ગેસના ભાવમાં 50% વધારો થશે? મિત્રો મધ્ય પૂર્વમાં ભડકેલી યુદ્ધની જ્વાળાઓ હવે ભારતીય રસોડા સુધી પહોંચી રહી છે. જો તમને લાગે છે
કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ ફક્ત સમાચાર પૂરતું મર્યાદિત છે તો સાવધાન થઈ જજો, કારણ કે તમારા રસોઈ ગેસ એટલે કે એલપીજી અને ઘરના બજેટને ખોરવી નાખવાનું છે. મિત્રો, વૈશ્વિક નકશા પર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પડી રહેલા ગોળા હવે ભારતીય રસોડાના બજેટ પર સીધી અસર કરી શકે છે. ત્યારે યુએસ ઇઝરાયલના સંયુક્ત હમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે. આ માત્ર દરિયાઈ માર્ગ નથી, પરંતુ ભારતની એનર્જી લાઇફલાઇન છે. ભારત પોતાની એલપીજી જરૂરિયાતનો 80-85% આરબ દેશોમાંથી આયાત કરે છે અને આ બધો કાર્ગો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત પહોંચે છે. મિત્રો, સૌથી મોટી વાત એ છે કે ક્રૂડ ઓઇલ એટલે કે પેટ્રોલ અને ડીઝલથી વિપરીત ભારતમાં એલપીજીનો મોટો ઇમરજન્સી રિઝર્વ નથી. આનો અર્થ એ છે કે જો પુરવઠો ખોરવાઈ જશે તો દેશ ટૂંક સમયમાં ગેસની અછત અને ભાવમાં તીવ્ર વધારો અનુભવી શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયા. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તા એટલે કે કુલ 6,000 રૂપિયા મળે છે. બીજી તરફ પીએમ માનધન યોજનામાં જોડાવા પર 60 વર્ષની ઉંમર પછી વર્ષે કુલ 36,000 રૂપિયાનું પેન્શન મળે છે. જો કોઈ ખેડૂત માનધન યોજનાનું પ્રીમિયમ પોતાની સન્માન નિધિની રકમમાંથી કપાવવાનો વિકલ્પ પસંદ કરે છે તો વધુમાં વધુ 200 રૂપિયા પ્રતિ માસ એટલે કે વાર્ષિક 2400 કપાવવા છતાં ખેડૂતો પાસે પીએમ કિસાનના 3600 રૂપિયા બચવાના છે. અને 60 વર્ષ પછી જ્યારે 36,000 રૂપિયાનું પેન્શન શરૂ થશે ત્યારે બંને યોજનાનો મળીને કુલ ખેડૂતોની વાર્ષિક અંદાજે આવક 42,000 રૂપિયા થઈ જશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જાણો ક્યારે આવશે 2,000 રૂપિયાનો હપ્તો. મિત્રો, દેશભરના લાખો ખેડૂતો હાલમાં પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. શરૂઆતમાં નવી અપેક્ષા રાખવામાં આવી હતી કે હોળીની આસપાસ ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, પરંતુ તહેવાર પસાર થયા પછી પણ આ રકમ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. મિત્રો, ખેડૂતો હવે સરકારની આગામી જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને રાહત આપી શકે છે. એવી અપેક્ષા છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આવતા અઠવાડિયાના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે. જો આવું થાય તો 2,000 રૂપિયા સીધા કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.